જામનગર બેઠક પર ભાજપે રીવાબા જાડેજાને ટિકિટ ન આપતા સોશિયલ મીડિયામાં નારાજગી ફેલાઈ રહી છે। રીવાબાના સમર્થક ભાવનાબા જાડેજાએ રીવાબાનું જામનગરથી ચૂંટણી લડશે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। તેમણે રીવાબાના પેજ પરથી વિડીયો પોસ્ટ કર્યો। જો કે રીવાબા જાડેજાએ પણ સ્પષ્ટતા કરી અને રાજપૂત સમાજને ગેરમાર્ગે ન દોરવા વિડીયો પોસ્ટ કર્યો। ભાજપમાં જોડાયા બાદ રીવાબા ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી। ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવું પણ જણાઈ આવે છે, જેનો હું વિરોધ કરું છું। આ વિડીયો તથા મેસેજમાં ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે તેવું તેઓ કહે છે, જે સદંતર રીતે ખોટું છે। કેમ કે ભાજપે આપણા જ સમાજના ધારાસભ્ય એવા શ્રી હકુબા જાડેજાને મિનિસ્ટ્રીમાં સમાવીને આપણા સમાજની પૂરેપૂરી નોંધ લીધી છે। અને રહી વાત મારી વ્યક્તિગત, તો મેં ભાજપની વિચારધારા અને મોદી સાહેબની પ્રેરણા તથા કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે। માટે આ સમગ્ર આપણા ક્ષત્રિય સમાજને નમ્ર અપીલ છે કે આવી ભ્રામક વાતોમાં દોરાવું